જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમને લાગે છે કે ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી? શું ઘરમાં વારંવાર ઝઘડા, તણાવ અને નિરાશાનું વાતાવરણ રહે છે? શું મહેનત કર્યા પછી પણ ભાગ્ય સાથ નથી આપતું? તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ ખાસ છે. કારણ કે આજે હું તમને પુરુષોત્તમ મહિનાનો એવો એક ગુપ્ત ઉપાય જણાવવાનો છું, જેને સાચા મનથી કરવાથી ઘરમાં સકારાત્મકતા, શાંતિ અને ભગવાનની કૃપા અનુભવાઈ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરુષોત્તમ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે. આ મહિને કરેલું નાનું પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે. અને મિત્રો, આ વિડિયોના અંતમાં હું તમને એક એવી ખાસ વાત જણાવીશ જે કદાચ ઘણા લોકો નથી જાણતા. એટલે વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. પાર્ટ 1. પુરુષોત્તમ મહિનાનું મહત્વ. મિત્રો, પુરુષોત્તમ મહિનો માત્ર એક મહિનો નથી. આ સમય છે જીવનને અંદરથી બદલવાનો. કહેવાય છે કે આ મહિને ભગવાન શ્રીહરિ પૃથ્વી પર વિશેષ કૃપા વરસાવે છે. જે લોકો આ સમયમાં ભક્તિ, દાન અને સારા કર્મ કરે છે, તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. ઘણા લોકો પૂછે છે, શું ખરેખર ભગવાનની કૃપાથી જીવન બદલાઈ શકે? તો જવાબ છે હા. પણ ભગવાન કૃપા ત્યારે કરે છે જ્યારે માણસ પોતાનું મન શુદ્ધ બનાવે છે. અને પુરુષોત્તમ મહિનો એ માટેનો સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે. પાર્ટ 2. આ એક કામ જરૂર કરજો મિત્રો. પુરુષોત્તમ મહિનામાં દરરોજ સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું અને ઘરમાં દીવો કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. પણ આજે હું જે કામ વિશે વાત કરી રહ્યો છું તે છે પાર્ટ 3. ઘરમાં સકારાત્મકતા કેવી રીતે વધારવી? મિત્રો, ઘરમાં નકારાત્મકતા કેમ આવે છે? કારણ કે આજકાલ લોકો પાસે પૈસા તો છે, પણ શાંતિ નથી. મોટું ઘર છે, પણ પ્રેમ નથી. મિત્રો, જ્યાં રોજ ભગવાનનું નામ લેવાય છે, ત્યાં ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગે છે. તેથી પુરુષોત્તમ મહિનામાં આ 3 કામ જરૂર કરજો. 1. સવારે અને સાંજે દીવો કરજો. 2. ઘરમાં ભગવાનનું ભજન ચલાવજો. 3. રોજ ઓછામાં ઓછા 5 મિનિટ ભગવાનને યાદ કરજો. મિત્રો, તમે વિશ્વાસ નહીં કરો, પણ આ નાની આદતો મનને શાંત બનાવી દે છે. અને જ્યાં મન શાંત હોય છે, ત્યાં સાચા નિર્ણયો લેવાય છે. એક વખત એક ગરગી પરિવાર હતો. ઘરમાં પૈસા નહોતા, દરરોજ ઝઘડા થતા અને આખું પરિવાર તણાવમાં રહેતું. એક દિવસ કોઈ સંતે તેમને કહ્યું, પુરુષોત્તમ મહિનામાં દરરોજ એક સારો કાર્ય કરજો. પરિવારે શરૂઆત કરી. રોજ ભગવાનનું નામ લેવું, એક દીવો કરવો અને ગરીબોને ભોજન આપવું. ધીમે ધીમે ઘરમાં શાંતિ આવવા લાગી. ઝઘડા બંધ થયા. ભાગ્ય બદલાવા લાગ્યું. અને થોડા સમયમાં આખું જીવન બદલાઈ ગયું. મિત્રો, ચમત્કાર બહાર નથી થતા. ચમત્કાર અંદરના બદલાવથી થાય છે. તો મિત્રો, આ પુરુષોત્તમ મહિનાને માત્ર સામાન્ય દિવસો સમજીને પસાર ન કરશો. કારણ કે શક્ય છે આ જ સમય તમારા જીવનમાં નવી શરૂઆત લઈને આવે. આજથી એક નિર્ણય લો. સારા વિચારો રાખીશ. સારા કાર્ય કરીશ. ભગવાનને રોજ યાદ કરીશ. અને પછી જુઓ, જીવનમાં કેવી શાંતિ અનુભવાય છે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને આવા જ સ્પિરિચ્યુઅલ અને મોટિવેશનલ વિડિયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.